આજે તો મારા મિત્રને મૂકવા જવાનું હતું જુનાગઢ વંદે ભારત ટ્રેનમાં, કારણ કે મિત્રને જવાનું હતું અમદાવાદ. સવારના પરમાં મારે અને મારા ભાઈને કોલેજે થોડુંક કામ હતું, તો હું ને મારો ભાઈ કોલેજે ગયા છીએ. રસ્તામાં આપણા ફાટક નડી ગઈ. મારો મિત્ર પિક્ચર જોવાનો ફૂલ શોખીન, એટલે પેનડ્રાઈવમાં નવા પિક્ચર નાખી દઈએ આપણે. तू मेरे से प्यार करती है या नहीं करती? वाह क्या मुस्कुराहट है। और यहाँ हमें और हमारी पार्टी हो रही है। ઘર ભેગું થાને ભાઈ. ચક્કીબેન ને માળામાં રામ કરીને આપણે બધા ભાઈઓ જવાનું હતું એક મિત્રને મૂકવા હતું, કારણ કે એ જતો તો અમદાવાદ. જવાનું હોય એક મિત્રને 6-7 જણા મૂકવા આવ્યા છે, અને ફાઇનલી અમદાવાદની બસે આવી ગઈ. થેલા પેલા પકડીને ને ભાઈબંધને બસમાં ચડાઈ આવ્યો. બીજે દિવસે ભાઈબંધને આવી બધી હરકતો જોઈને તાત્કાલિક અમદાવાદ મોકલવાનો નિર્ણય કર્યો. અમદાવાદ જતા પહેલા પંટન મહાદેવ લઈ ગયા, આપણે પંટન મહાદેવ દર્શન કરાવ્યા મહાદેવના. પછી આપણે બધા છોટું સબસ્ક્રાઈબરોને મળીને આપણે પહોંચી ગયા જુનાગઢ રેલવે સ્ટેશન, કારણ કે ભાઈબંધની ટ્રેનનું ઓલરેડી મોડું થઈ ગયું હતું. જુનાગઢ જંકશન ગયા, ભાઈબંધની વંદે ભારત ટ્રેન આવી ગઈ હતી ને આપણે એને ટ્રેનમાં ચડાવી દીધો. વળતા મારે જુનાગઢ થી ઘરે એકલું જવાનું હતું. હું ઘરે પહોંચી જમી કરીને રાત્રે પાછો ફરી એકવાર ભાઈબંધ નવી ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે નીકળી ગયો. ભાઈબંધ નવી ગાડી લીધી, એ માટે બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. હવે મારો મિત્ર હે ને ગાડી આકે મોરા અમે બધા ઘરે પહોંચી જાય ને તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધા કાલે. જય શ્રી રામ.